નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. હવે આ ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય 6.3 ચાલુ છે. દાખલા નંબર 6 સુધી કરાવી દીધા છે. એમાં બે પ્રકારની રીતના દાખલા આપણે કર્યા છે. હમણાં નવા વાત કરીએ તો એક રીત કેવી હતી કે આપણને કોઈ એક સંખ્યા આપી હોય અને અવિભાજ્ય અવયવીકરણની રીતે, જેને લસાઅની રીત પણ કહેવાય, એની રીતે આપણે એની ગણતરી કરવાની અને એમાં રકમમાં એવું કીધું હતું કે એવી કઈ સંખ્યા છે કે જેના વડે ગુણવાથી એ સંખ્યા પૂર્ણ વર્ગ બને અને એનું વર્ગમૂળ શોધો. અને એના પછી બીજી એવી જ રકમ હતી, પણ એમાં એક અલગ હતું કે એવી કઈ સંખ્યા છે કે જેના વડે એને ભાંગવાથી એ પૂર્ણ વર્ગ બને અને એનું વર્ગમૂળ શોધો. આ વાત કરી ગયા હતા આપણે. અને આમાં આપણે જોયું હતું કે ભાઈ જે સંખ્યા જોડમાં ના હોય એ સંખ્યાની જોડી બનાવવાની રહે. ગુણવાનું કીધું હોય તો જે સંખ્યા જોડમાં નથી એના વડે એને ગુણી નાખો એટલે જોડ થઈ ગઈ, બંને બાજુ ગુણવું પડે. અને ભાગાકાર કરવાનું કીધું હોય તો ભાગાકાર કરી નાખવાનો, છેદમાં લખી નાખવાનો, એટલે એ સંખ્યા ઉડી જાય તો પણ આપણને આપણો જવાબ આવી જતો હતો. એટલે આ રીતે આપણે દાખલા કરતા હતા. હવે આજે દાખલા નંબર 7. આજે બી દાખલા છે આપણે કર્યા ને એના જેવા જ છે. અત્યાર સુધી જે કર્યા ને ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય કે નહીં એવા જ છે, પણ રકમ છે ને એ જે દર વખતે આપણને સંખ્યાના સ્વરૂપમાં આપતા, એના બદલે આ વખતે આપણને રકમ એ આવી રીતના શાબ્દિક રીતે શબ્દની માયાજાળ બનાવી છે. આને ગણિતમાં કૂટ પ્રશ્ન અથવા કોયડા એવું કહેવાય. તો કૂટ પ્રશ્ન સ્વરૂપે આપણને આપ્યું છે. તો આપણે હવે ખાલી કૂટ પ્રશ્નને પહેલા સમજો. દરેક કૂટ પ્રશ્ન એને સમજવા માટે એની રકમને આરામથી વાંચીને એ રકમ શું કહેવા માંગે છે એ સમજવું પડે અને એને લાઈવ વિચારવું પડે આપણે કે આ ખરેખર આવું છે, આવું હોઈ શકે, આવું છે તો આમ હોઈ શકે, અને પછી અમુક ધારણાઓ કરી અને આપણા જવાબ આવે. દાખલા નંબર 7. એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને ₹2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. એટલે 8મા ધોરણના વિદ્યાર્થીઓ છે, કેટલા છે એ ખબર નથી, પણ બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને કેટલા રૂપિયા ફાળો આપે છે? 2401. તેમાં ફાળો આપે છે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે, જો આ કોઈ પણ કૂટ પ્રશ્ન હોય ને એમાં એને કઈ રીતે ગણવો એની હિન્ટ આપેલી હોય. એ હિન્ટ આપણે વાંચીએ છીએ કે વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. એનો અર્થ એવો થયો કે માની લો વર્ગમાં 10 વિદ્યાર્થી છે તો પ્રત્યેક વિદ્યાર્થી, દરેક વિદ્યાર્થી 10-10 રૂપિયા દાનમાં આપે છે. ક્લાસમાં 40 વિદ્યાર્થી હોય તો દરેક વિદ્યાર્થી 40-40 રૂપિયા દાનમાં આપે છે. એવું કહી શકાય. એવી રીતે તો અહીંયા પણ એવું બને છે કે વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? હમણાં હું બોલ્યો ને કે કૂટ પ્રશ્નનું સમાધાન કરવું હોય તો કેટલીક ધારણાઓ કરવી પડે. એ ધારણા જે કરવાની વાત છે કે ધારશું કોના બરાબર? તો ધારણા હંમેશા દરેક કૂટ પ્રશ્નમાં કરવી પડે. તો ધારણા કોના બરાબર કરાય? તો જે માગેલું હોય એના બરાબર ધારણા કરાય. ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 1. તેથી પ્રત્યેક વિદ્યાર્થી દ્વારા અપાતી રકમ બરાબર 1 થાય. કારણ કે ચોખવટ કરી દીધી છે કે જેટલા વિદ્યાર્થીઓ છે એટલી જ રકમ દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. એનો મતલબ શું થાય કે માની લો 20 વિદ્યાર્થી અને પ્રત્યેક વિદ્યાર્થી 20 રૂપિયા દાનમાં આપે છે, તો રકમ કેટલી થાય કે 20 વિદ્યાર્થી ઉદાહરણ તરીકે અને 20 રૂપિયા દાનમાં, પ્રત્યેક વિદ્યાર્થી 20 તો 20 × 20 એટલે 400, મતલબ 400 રૂપિયા દાનમાં આવ્યા. તો હવે તમને કોઈ એમ કે 400 રૂપિયાની રકમ દાનમાં આપી તો આપણે તરત વિચારી લઈએ કે ભાઈ દરેક વિદ્યાર્થી અને એના દ્વારા અપાતી રકમ એ બેનો ગુણાકાર કર્યો ત્યારે 400 રૂપિયા છે. કારણ કે અહીંયા આપણને કીધું છે કે વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા અને પ્રત્યેક વિદ્યાર્થી દ્વારા અપાતી રકમ એ બંને સરખી છે. તો કીધું વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. એટલા માટે થઈને શું કરવાનું છે? હવે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય
રાહત ખંડમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા દાનમાં અપાતી રકમ બરાબર કેટલા રૂપિયા દાનમાં મળે છે? 2401. તેથી આ બેનો ગુણાકાર કરો એટલે 2401 થાય કે ના થાય? હમણાં આપણે જોયું. તેથી 1 ગુણ્યા 1 બરાબર 2401 બરાબર. 1 ગુણ્યા 1 એટલે 1 નો વર્ગ બરાબર 2401. આ વર્ગ છે, વર્ગ સામે જાય એટલે વર્ગમૂળ થાય. x બરાબર 2401 નું વર્ગમૂળ. હવે 2401 નું વર્ગમૂળ ગોતવાનું છે તો આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે ગોતી શકશું. તો અહીંયા 2401 અને હવે ભાગ હલાવીએ તો ભાગ શેનાથી આવશે? વિચાર કરીએ આપણે. 4 ને 2 6 ને 1 7, સરવાળો 7 થાય છે એટલે 3 થી ભાગ ચાલશે નહીં. તો હવે 2401 છે તો 7 થી ભાગ આવશે. ચેક કરી લઈએ. 7 તેરી 21, 3 વધે, 7 ચોક 28, 2 વધે, 7 થી ભાગ આવશે. 7 તેરી 21, પછી 3 વધશે અહીંયા તો 3 અને મીંડું એટલે 30, 7 ચોક 28, 2 વધશે એટલે 21, 7 તેરી 21. વળી પાછા 7 થી ભાગ આવશે તો 34 છે એટલે 7 ચોક 28 અને 7 નવા 63. વળી પાછું 25 × 49 અને 7 × 7. તો જો 2401 બરાબર કોના કોના બરાબર થાય છે? તેથી x બરાબર વર્ગમૂળની અંદર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. એટલે એનો અર્થ શું થાય કે વર્ગમૂળની અંદર 7 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. તો x બરાબર 7 નો વર્ગ એટલે 7 અને 7 નો વર્ગ એટલે 7. વર્ગમૂળની બહાર નીકળે એટલે 7 ના વર્ગનું વર્ગમૂળ 7, 7 ના વર્ગનું. આ બધું આપણે કરી ગયા છીએ. ખાલી વિચાર દાખલો ક્યાં પૂરો થઈ જાય છે? તો અહીંયા આજે આપણે લખી નાખ્યું ને આપણને યાદ આવી ગયું, આ થઈ ગયું એટલે પૂરો. કારણ કે પછી આજે આપણે કર્યું આ તો આપણે રોજ કરીએ છીએ, હમણાં 2-3 દિવસ આ જ ધંધો કરીએ છીએ. આવડવું તો હોવું જોઈએ. 7 ગુણ્યા 7 એટલે 49, x બરાબર 49. હવે x બરાબર શું ધાર્યું હતું? તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? તો વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 1. તો કેટલા વિદ્યાર્થીઓ છે? 49. x બરાબર 49. આમ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 49 છે. બરાબર. આ સિમ્પલ જવાબ. ખાલી આ એક વસ્તુ યાદ આવી જોઈએ, આ ધારણા કરતા આવડવી જોઈએ. ખુદ પ્રશ્નનો મેઇન મુદ્દો આ છે. આ સમજાય છે એટલે આ તો પછી આપણે પ્રેક્ટિસ કરી લીધી છે એટલે આપણને આવે. હવે એવી જ રીતે દાખલા 7 પછી દાખલા નંબર 8 એ પણ એક ખુદ પ્રશ્ન છે. આના જેવો જ છે પણ રકમ બદલી જશે એટલે એને સમજવાની રીત પણ બદલશે. એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય. બરાબર. એવી રીતના ટૂંકમાં પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય. તો પ્રત્યેક હારમાં રોપેલા છોડ અને કુલ હારની સંખ્યા શોધો. એમ કહેવા માંગે છે. હવે હાર એટલે શું પેલા તે સમજીએ. કે માની લે કે આપણે આ એક હાર છે, આમાં છોડ વાવ્યા હોય 1 છોડ 2 છોડ 3 છોડ 4. એવી રીતના એમ કહેવા માંગે છે કે જેમ અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા અને વિદ્યાર્થીઓ દ્વારા અપાતી રકમ બે સરખું હતું, એમ અહીંયા પણ તમે એમ કહો કે ભાઈ મેં એક હારમાં 10 છોડ વાવ્યા છે તો આ રકમ પ્રમાણે તમારી પાસે હાર પણ 10 હશે. હાર એટલે લાઈન. છોડ વાવવા માટે આમ લાઈનો કરેલી હોય ને કે ભાઈ આ એક લાઈન છે, આ બીજી લાઈન છે, આ ત્રીજી લાઈન છે અને દરેક લાઈનમાં છોડ વાવેલા છે. તો દરેક લાઈનમાં જે છોડ વાવેલા છે તો એની સંખ્યા અને હારની સંખ્યા સરખી છે સેમ અહીંયા. બરાબર. તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો. ધારો કે હવે આમાં ગમે એક ધારી શકીએ આપણે કારણ કે છે તો બંને સરખું જ. ધારો કે હારની સંખ્યા બરાબર 1. આપેલ છે કે
પ્રત્યેક હારમાં રોપેલ છોડની સંખ્યા એ કુલ હારની સંખ્યા બરાબર થાય છે. તેથી છોડની સંખ્યા બરાબર 1. એટલે એવી રીતના આ ટૂંકમાં આ બંને સરખા થાય છે એવી રીતે વાવેલા છે કે હારની સંખ્યા અને દરેક હારમાં જે છોડ વાવ્યા છે 10 હાર, તો દરેકે દરેક હારમાં 10-10 છોડ, એવી રીતના આપણે આ ગણતરી કરી. એટલે કુલ છોડની સંખ્યા બરાબર 1 ગુણ્યા 1 બરાબર 1 નો વર્ગ. કારણ કે જેટલી હાર છે, માની લો તમે એમ કહો કે સર મારે 10 હારમાં છોડ વાવવા છે, તો હું તમને એમ કહું કે તમે ભલે 10 હારમાં છોડ વાવો, તો જેટલી હાર છે ને એટલા જ છોડ દરેક હારમાં આવવા જોઈએ. જેટલી હાર છે એટલા જ છોડ દરેક હારમાં આવવા જોઈએ. તો તમે 10 હારમાં વાવવું છે, મતલબ એક હારમાં 10 છોડ તો આવવા જ જોઈએ. એટલે અહીંયા હારની સંખ્યા અને પ્રત્યેક હારમાં છોડની સંખ્યા સરખી થાય. પણ અહીં કુલ છોડની સંખ્યા 2025 છોડ વાવ્યા છે, બરાબર 2025. તેથી કુલ છોડની સંખ્યા આપણે શું મળી? 1 નો વર્ગ છે કેટલી? 2025. વર્ગ આ બાજુ જશે એટલે વર્ગમૂળ થશે. 2025 માટે આપણે વાત કરવી પડશે. તો જો 5 ને 2 7 ને 2 9, એટલે 3 વડે આને ભાંગી શકાય. તો 3 વડે ભાંગીએ 3 6 18, 2 વધશે 18 અને 12, 3 ચોક 12, સોરી નહીં ભાંગી શકાય 3 વડે. આને સીધું 5 વડે જ ભાંગીએ, આપણી પાસે રસ્તો 5 ચોક 20 અને મીંડું અને 25 25 આમ થશે. પછી 5 અઠ્ઠા 40, 5 એકુ 5, પછી 9 9 81, 9 એકુ 9. થઈ ગયું? સિમ્પલ. બરાબર. એટલે આપણી પાસે જે સંખ્યા મળી આપણને ખબર જ છે 1 બરાબર 2025 એટલે શું આવે? તો 5 ગુણ્યા 5, 9 ગુણ્યા 9, 1 બરાબર 5 નો વર્ગ ગુણ્યા 9 નો વર્ગ. તો વર્ગમૂળમાંથી 12 કાઢીએ તો 5 બહાર નીકળશે અને 9 ના વર્ગનું 9 બહાર નીકળશે, 1 બરાબર 45. આનો અર્થ શું થાય કે ટોટલ 45 હાર છે અને પ્રત્યેક હારમાં દરેક હારમાં 45 છોડ વાવેલા છે. બરાબર. તેથી કહી શકાય કે કુલ 45 હાર છે અને પ્રત્યેક હારમાં રોપેલ છોડની સંખ્યા 45. સિમ્પલ. આ થઈ ગયો આપણો જવાબ. તો આવી રીતે જ્યારે પણ આવા કૂટ પ્રશ્ન આપેલા હોય ત્યારે પહેલા તો કૂટ પ્રશ્ન સમજવો પડે કે એ રકમ કેવા શું માંગે છે, વ્યવસ્થિત વાંચી વિચારીને આપણે લાઈવ મગજમાં વિચારવું પડે કે આવી રીતના હોય, આવી રીતના લખેલું છે તો આનું આમ થશે, આવી રીતના લખેલું છે તો આનું આમ થશે, અને પછી તમને આરામથી સોલ્યુશન મળે. બરાબર. એટલે 2 કૂટ પ્રશ્ન છે. દાખલા નંબર 8 સુધી થઈ ગયું. હવે ઓલમોસ્ટ 2 દાખલા બાકી છે, દાખલો 9 અને 10. એટલે આપણું સ્વાધ્યાય 6.3 પૂરું થાય તો હવે આપણે દાખલા કરી લઈએ. દાખલા નંબર 9 શું કહેવા માંગે છે? 4, 9 અને 10 વડે નિશેષ ભાંગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. આ પણ એક પ્રકારનો કૂટ પ્રશ્ન છે, પણ માગ્યું છે શું? એક સંખ્યા માગી છે. કેવી હોવી જોઈએ? તો પૂર્ણ વર્ગ હોવી જોઈએ, તેનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ, પહેલી શરત. બીજી વાત કે એ સંખ્યાને 4, 9 અને 10 એ ત્રણેય વડે ભાંગી શકાય. મતલબ એ ત્રણેયના પાડામાં આવવી જોઈએ. 4 ના પાડામાં પણ હોવી જોઈએ, 9 ના પાડામાં પણ હોવી જોઈએ અને 10 ના પાડામાં પણ હોવી જોઈએ, અને એ પાછી નિશેષ ભાંગી શકાય એવી પૂર્ણ વર્ગ હોવી જોઈએ અને નાનામાં નાની. 3 શરતોનું પાલન કરતી સંખ્યા શોધવાની છે. તો જ્યારે કોઈ પણ એક કરતા વધારે સંખ્યાઓ વડે ભાંગી શકાય એવી સંખ્યા માંગી હોય
એટલે આપણે લસા ગોતી લેવાનું. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, કારણ કે આપણને નાનામાં નાની કીધી ને, એટલે આપણે લસા ગોતવો પડે. અને લસા એટલે શું? તો આપણે અવિભાજ્ય અવયવીકરણની જે રીત કરીએ છીએ ને, ખરેખર તો લસા કર્યો જ કહેવાય. કે લસાનો અર્થ શું થાય? કે લસા કરીએ ત્યારે આપણને જે સંખ્યા મળે છે ને, એ સંખ્યા એવું દર્શાવે છે કે આ સંખ્યા અને આ સંખ્યા એકબીજા સાથે કનેક્ટેડ છે. ઉદાહરણ તરીકે 100 હોય અને 2 વડે ભાગ હાલે, કારણ કે આપણે જાણીએ 50 દૂ 100. એનો મતલબ કે 2 અને 100 એકબીજા હારે કનેક્ટેડ છે, અથવા 50 અને 100 પણ એકબીજા હારે કનેક્ટેડ છે. તો આવી રીતે લસા ગોતી લઈએ તો આપણને આરામથી આ જે માગ્યું છે એ મળે. બરાબર? તો અહીં 4, 9 અને 10 નો લસા શોધતા. તો 4, 9 અને 10. તો પહેલા તો 2 થી ભાગ હાલે, 2 દૂ 4, આ 9 એમને રહેવા દેવાના, કારણ કે 2 થી ભાગ નહીં હાલે, 2 પંચા 10. હજી 2 છે એટલે 2 એકુ 2, આ 9 એમનો, 5 એમનો. પછી 3 થી ભાગ આવશે, આ 1 તો આવી ગયો, આનું કામ પૂરું થઈ ગયું. 3 તેરી 9 અને 5 એમનો. હજી 3 છે એટલે 3, 1, 3 એકુ 3, 5 એમનો. એટલે હવે 4 અને 9 નું કામ પૂરું થઈ ગયું, કારણ કે ન્યાય 1 આવી ગયા, બાકી છે 5. તો 5 એકુ 5. બરાબર? તો આપણને સંખ્યા શું મળી? 2, 2, 3, 3, 5. બરાબર? તો જો અહીંયા આપણને આ સંખ્યા મળી. હવે આમાં આ જોડકું છે, આ જોડકું છે, 5 એકલા છે. તરત વિચાર કરવાનો, શું કરશું? તો કરવાનું શું છે? કંઈ નહીં. આપણને મળી ગયો કે અહીં 4, 9 અને 10 નો લસા તો શું છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. આનો ગુણાકાર કરીએ. 2 દૂ 4, 4 તેરી 12, 12 તેરી અથવા 12 પંચા 60 ને 60 તેરી 180. તો કેટલા મળ્યા? લસા કેટલો મળ્યો? 180. બરાબર? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે આવું તો આપણે જોયેલું છે, પણ 180 મળી ગયા. એનો અર્થ એવો થાય કે 180 છે ને 4 વડે ભાંગી શકાય, 9 વડે ભાંગી શકાય અને 10 વડે પણ ભાંગી શકાય. તો આપણી શરતો તો પૂરી થઈ ગઈ. 180 નાનામાં નાની સંખ્યા છે, પહેલી શરત પૂરી થઈ ગઈ. આ ત્રણેય વડે ભાંગી શકાય, બીજી શરત પણ પૂરી થઈ ગઈ. પણ પૂર્ણવર્ગ સંખ્યા હોવી જોઈએ. 180 પૂર્ણવર્ગ નથી. 180 નું વર્ગમૂળ નીકળતું નથી. કારણ કે જોતા જ ખબર પડે કે સાહેબ પૂર્ણવર્ગ હોય તો 5 નું જોડકું હોત ને, પણ અહીંયા 5 નું જોડકું નથી. એટલે આપણે શું કરવું પડે? કે અહીં 5 જોડમાં નથી અને 180 પૂર્ણ વર્ગ નથી. તેથી 5 વડે ગુણવું પડે. 180 ગુણ્યા 5 અહીંયા કરવા પડે. તો અહીંયા પણ શું થશે? 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ થઈ જશે. હવે 180 ગુણ્યા 5 18 પંચા 90 એટલે કેટલા થાય? 900. અને અહીંયા 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 5 નો વર્ગ. બરાબર? કે જો અહીંયા પૂરું થઈ ગયું. એનો મતલબ શું થયો? કે 900 એવી સંખ્યા છે કે જેને 4, 9 અને 10 વડે નીચે ભાંગી શકાય. પછી એ નાનામાં નાની સંખ્યા છે સંખ્યાઓમાં, અને એ પૂર્ણ વર્ગ પણ છે. બરાબર? તો પૂર્ણ વર્ગ સંખ્યા આપણને કઈ મળી? તો કે 9. તેથી 900 એ માગેલ સંખ્યા છે જે પૂર્ણ વર્ગ છે, તથા 4, 9 અને 10 વડે નિશેષ વિભાજ્ય છે, એટલે ભાંગી શકાય એવી. બરાબર? તો આ વસ્તુ છે ને એ એકદમ ક્લિયર કટ થવી જોઈએ. આ સેમ ટુ સેમ દાખલો અહીંયા પણ છે. આ જ દાખલો, ખાલી અહીંયા 4, 9, 10 છે, અહીંયા 8, 15, 20 છે. બાકી બીજું કાંઈ નથી. તો આપણે અહીંયા આ જ રીત વાપરશું કે અહીં 8, 15 અને 20 નો લસા શોધતા શું કરશું? 8,
15 અને 20. તો પહેલા તો ભાગ 2 થી ચલાવશું. 2 ચોક 8, 15 એમનેમ અને 2 8 20. ફરી પાછું 2 થી 2 દુ 4, 15 એમનેમ, 2 પંચા 10. ફરી પાછું 2 થી 2 એકુ 2, 15 એમનેમ, 5 એમનેમ. હવે પાછું કેના જ ભાગ આપશે? તો પેલા 3 થી ચલાવવો પડશે. 3, 3 પંચા 15 અને 5 એમનેમ. હવે કોનાથી ભાગ આવશે? 5 થી. 5, 5 એકુ 5, 5 એકુ 5. તો જો અહીંયા આપણને લસા તો મળી ગયો આરામથી. ચલો લસા આપણે પ્રેમથી ગોતી લીધો કે શું મળશે? તો કે 2 દુ 4, દુ 8, તેરી 24, 24 પંચા 120. બરાબર. તો 5 તેરી 15, દુ 30, 30 દુ 60, 60 દુ 120. બે રીતે તે કરી શકાય. તો અહીં તો હું છે ને અહીંયા એટલા માટે જોઉં છું કે આ દાખલો મેં કેમ લખ્યો છે એમ જ અહીંયા લખો એટલે તમને ખાલી સંખ્યાઓ છે બીજી કોઈ વસ્તુમાં તકલીફ ના પડે. 8, 15 અને 20 નો લસા બરાબર કેટલો આવ્યો આપણે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો કેટલા થાય? હમણાં ગણતરી કરી. 2 દુ 4, દુ 8, 8 પંચા 40, તેરી 120. તો અહીંયા શું આવ્યું? 120 આવ્યું. પણ હવે ટ્વિસ્ટ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ટ્વિસ્ટ શું છે કે ચલો નાનામાં નાની સંખ્યા મળી ગઈ અને એવી સંખ્યા પણ છે કે જેને 8, 15 અને 20 વડે ભાગી શકાય છે. ઓકે, પણ પૂર્ણ વર્ગ હોવી જરૂરી છે અને 120 પૂર્ણ વર્ગ નથી. તેને પૂર્ણ વર્ગ બનાવવી પડે. અને આમ પણ જોતા ખબર પડે કે જો 120 પૂર્ણ વર્ગ હોત ને તો આ જોડકું 2 નું એક જ પૂરું છે, બાકી આ 2 નું જોડકું અધૂરું છે, 3 નું જોડકું નથી અને 5 નું જોડકું નથી. તો અહીં 120 એ પૂર્ણ વર્ગ નથી અને 2, 3 અને 5 જોડમાં નથી. તેથી 120 ને 2, 3 અને 5 વડે ગુણતા આમાં અહીં નથી લખ્યું પણ તમે અહીંયા કલ્પના કરી શકો. કારણ કે 2 નું જોડકું પૂરું કરવા માટે 2 વડે ગુણવા પડે, 3 નું જોડકું પૂરું કરવા માટે 3 વડે ગુણવા પડે અને 5 નું જોડકું પૂરું કરવા માટે 5 વડે ગુણવા પડે. 120 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 જોડકું પૂરું કરું છું ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો જો આના વડે આપણે ગુણ્યા છે 2, 3 અને 5 વડે ગુણી નાખ્યા. હવે આ ગુણાકાર જોઈએ તો કેટલો થાય? તો 5 તેરી 15, 15 તેરી 45, 45 ગુણ્યા 120. ફરી લઈએ આપણે. અથવા આમ પણ કરી શકાય 120 અને 3 દુ 6, 6 પંચા 30. આમ થાય 3 દુ 6, 6 પંચા 30. તો 120 ગુણ્યા 30. તો 0, 0, 3 દુ 6, 3 એકુ 3 અને અહીંયા તો 0 જ આવશે. શું આવ્યું? 36. શું આવ્યું? 36. મતલબ કે આ બધાનો ગુણાકાર કેટલો થાય? 3600. એટલે અહીંયા શું આવે? 2 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 5 નો વર્ગ. તો કઈ સંખ્યા મળી આપણને? 3600. મતલબ કે 3600 એવી સંખ્યા છે કે જે 8, 15 અને 20 વડે નિશેષ વિભાજ્ય છે. પછી બીજું આ નાનામાં નાની સંખ્યા છે કે જે આ ત્રણેય વડે એક સાથે આનાથી ભંગાય, આનાથી ભંગાય અને 20 થી પણ ભંગાય અને નાનામાં નાની છે. અને ત્રીજું 3600 પૂર્ણ વર્ગ, 3600 નો વર્ગમૂળ નીકળે 60. તો તેથી લખી શકાય 3600 એ માગેલ સંખ્યા છે જે પૂર્ણ વર્ગ છે તથા 8, 15 અને 20 વડે નિશેષ વિભાજ્ય. સિમ્પલી લોજિક. બરાબર. તો અહીંયા આપણું સ્વાધ્યાય 6.3 પૂરું થાય છે. દાખલા એકદમ સહેલા હતા. ન આવડે, ન સમજાય તો મને કહેજો, ટ્રાય કરજો. અહીંયા મેં કરાવી દીધા, તમારે પણ કરવા પડશે. વ્યવસ્થિત રીતે વિડીયો જોવાનો, વ્યવસ્થિત રીતે દાખલા ગણવાના અને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછવાનો. હવે આવતીકાલથી નવી થિયરી
નવું સ્વાધ્યાય આપણે શરૂઆત કરવાનો પ્રયત્ન કરશું. થેન્ક યુ.